કિનલબેન શું કરો છો? અમે એને ભરતભાઈ લહણ બધા લહણ આપણે ઉખાડીને લાવ્યું હતું ત્યારે વનકભાઈ વિડીયો બનાવ્યો તો આપણે કોઈ બનાવ્યા નહીં કોમ કરતો હતો એટલે હવે લહણ બોધીને મેળવાનું છે. જો ઓમ લહણ બોધે ને આપણે તો 12 મહિના લહણ એવું ને એવું રહે. ગઈ સાલે અમે આવી રીતના બોધ્યું હતું અને આ સાલે પણ બોધવાની શરૂઆત કરી છે. જો હજુ આટલી રેલગાડી બનાવી છે હજુ ને બધું એકમાં જ બોધવાનું હોય, બોધીને વેલ દેવાનું હોય. ના આપણે ઓલું તોડીને લહણ મેલે ને એમાં છે ને લહણ અમુક મરી જાય છે આપણી ભાષામાં, એટલે કોમ આવતું નહીં. અને આ લહણ આપણે આવતી સાલ વાવવું હોય તો આ લહણ એવું ને એવું રહે છે એટલે બગડતું નહીં. એટલા માટે અમે આવી રીતના બોધીને જ લહણ મેલો હ. તમે બધા કેવી રીતના મેલો એ કોમેન્ટ કરજો. અને અમારી આ લહણ બોધવાની પ્રથા જો આવી રીતના કરે હ, પહેલાં આ લહણ ઓમ લેવાનું, પછી આ ભાગ ઓમથી ઓમ કરી ઓટી પાડી નાખવાની હોમાં હોમી તો લહણ એવું ને એવું રહે. અને કોથળામાં ભરી મેલે ને એમાં વાયરો ના અડે કે એટલે બગડી જાય. એટલે અમે આવી રીતના બોધીને ખુલ્લું મૂકો. બતાવજો વિડીયો.